કડવા પાટીદારનો 87મો સમૂહ લગ્ન યોજાયો। શ્રી કડવા પાટીદાર કિરોની મંડળ કારેલીબાગ વડોદરા દ્વારા 87મો સમૂહ લગ્ન પાદરા તાલુકાના મુવલ ગામે નવસર્જન વિદ્યાલય હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। વહેલી સવારથી ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ, ભોજન સમારંભ, આશીર્વચન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવદંપતિના હસ્તમિલાપ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। મુખ્ય મહેમાન રજનીકાંત રાવજીભાઈ પટેલ સમારંભના પ્રમુખ તેમજ MG કોલેજ અમદાવાદના એસોસિએટેડ પ્રોફેસર ડૉક્ટર જાગૃતિબેન પટેલ સહિત શ્રી કડવા પાટીદાર કિરોની મંડળ વડોદરાના તમામ આયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દીકરીઓને અનેક પ્રકારની ઘરવખરીની વસ્તુઓ દાતાઓ દ્વારા કન્યાદાનમાં પણ આપવામાં આવી હતી। આવેલ મહાનુભાવોએ તમામ યુગલોને આશીર્વાદ આપ્યા હતા। નમસ્કાર, હું ડૉક્ટર જાગૃતિ પટેલ, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન મહિલા અધ્યક્ષ। આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુવાલ ગામે આ નવ દંપતીએ નવજીવન માટે એમને પગલાં માંડ્યા છે, ત્યારે આ સમૂહ લગ્નમાં આવવાનું મને અહોભાગ્ય પ્રાપ્ત થયું અને ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા થઈ છે। સવારથી જ મંડપ મુહૂર્તથી માંડીને અદ્ભુત જમણવાર અને મહેમાનો, અને એવું કહી શકાય કે સમૂહ લગ્નમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે એક પિતાને અથવા એક પરિવારને જે પોતાના ઘરે જે કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એ સમૂહ લગ્નમાં સહિયારા પ્રસંગમાં ખૂબ સરળતાથી એ પ્રસંગ પાર પડતો હોય છે અને એક પરિવારના ઘણા બધા પૈસા એટલે કે એનો બચાવ થતો હોય છે અને એ બચાવ થાય ત્યારે એ પરિવાર એક સારા સંતાનોને ભણતર શિક્ષણમાં એ પૈસો રોકી અને એવું કહી શકાય કે સમાજ ઉત્થાન તરફ આ સમૂહ લગ્નથી આગળ વધી શકાય। અને બહુ જ વિશેષ બાબત એ છે કે કદાચ ગુજરાતમાં સૌથી પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત એ આ સમાજે કરાવી। આજે 87મો સમૂહ લગ્ન છે, જેમાં નવ વરઘડિયા છે અને નવ વરઘડિયા આજે પ્રભુતામાં પગલાં માંડવાના છે, ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના દાતાઓ, સમાજના હોદ્દેદારો અને સૌ સ્નેહીજનોના આશીર્વાદ સાથે આ દંપતી નવો એમનો સંસાર માણશે। ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, જય ઉમિયા।